આજે ચૈતરભાઈ વસાવા ગઠબંધનના ઉમેદવાર હોવાથી ભાજપ સમગ્ર ભરૂચમાં તોડજોડની રાજનીતિ કરી રહી છે. લોભામણી લાલચો આપી રહી છે. મહેશભાઈ હોય, કોંગ્રેસના આગેવાનો હોય, આમ આદમી પાર્ટીના આગેવાનો હોય, એમને તોડીને આજે ચૈતરભાઈને હરાવવા માટેની આખી રણનીતિ બની રહી છે. પરંતુ ચૈતરભાઈ સાથે કોંગ્રેસના તમામ દિગ્ગજ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વફાદાર કાર્યકરો છે. માત્ર ચૈતરભાઈ નહીં પણ સમગ્ર લોકો અમે એક ટીમ બનીને લોકસભામાં મહેનત કરી રહ્યા છે અને અમને ભરૂચ સંસદીય ક્ષેત્રમાં આવતા લોકો પર પૂરો ભરોસો છે કે અમારા પર એકવાર વિશ્વાસ મૂકશે અને આ લોકસભા અમે જીતીશું. મનસુખભાઈ બી કેટલા વખતથી આક્ષેપો કરી રહ્યા છે તમારી ઉપર, તમને ઘમંડી પણ કરી રહ્યા છે, એ બાબતમાં આપનું શું કહેવું? મનસુખભાઈ વડીલ છે, 30 વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે, સિનિયર છે. એમણે મારા વ્યક્તિગત ટિપ્પણી કરવા કરતાં 30 વર્ષમાં એમણે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં કેટલા લોકોના કામ કર્યા છે, પોતે કેટલી કાર્યાલય ચાલુ છે પોતાની, એની વાત કરવી જોઈએ. અને એક બાજુ 32 ગામના લોકોને જમીન સંપાદનમાં વળતરો નથી મળ્યા, જીઆઈડીસીઓમાં યુવાનોને કાયમી નોકરી નથી મળતી, આ વિસ્તારોમાં બાળકોના શિક્ષકો નથી, નર્મદાપુરમાં જેટલી હોનારત સર્જાય એનું વળતર નથી મળ્યું. છતાંય મનસુખભાઈ જો રમતા રમતા જીતવાની વાત કરતા હોય 5 લાખ લીડથી, તો ઘમંડી મનસુખભાઈ છે, અમે નથી. હમણાં રાહુલ ગાંધીની જે યાત્રા આવી હતી તેની અંદર ફેજલભાઈ બી નહોતા અને મુમતાજબેન બી નહોતા. શું લાગે છે, નારાજગી છે હજુ પણ? અમે બધા સાથે જ છે. આવનાર દિવસોમાં ચૂંટણીનું જાહેરનામું આવશે, ફેજલભાઈ, મુમતાજબેન પણ અમારી સાથે પ્રચારમાં હશે. અમે એક આખી ટીમ બનીને ઉતરવાના છે. જે દિવસે રાહુલ ગાંધીજીની ન્યાયયાત્રા હતી એ દિલ્હી એમના અંગત કારણોસર હતા અને આવી નથી શક્યા, પણ અમારી આગળ પણ મુલાકાત થઈ છે અને ટેલિફોનિક વાત પણ થઈ છે. અમે બધા સાથે રહીને ઉતરવાના છે. સ્વર્ગીય અહેમદ પટેલ સાહેબને આ સીટ જીતી અર્પણ કરીને અમે શ્રદ્ધાંજલિ આપવાના છે. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.